અગત્યના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત એટીએસને બહુ જ મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને 19 વર્ષીય એક આતંકવાદીને ઝડપી પાડ્યો છે. હરિયાણાના ફરીદાબાદમાં ગુજરાત એટીએસ, ફરીદાબાદ એસટીએફ અને ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીની ટીમોએ રેડ કરી એક આતંકવાદીની ધરપકડ કરી છે. તેની પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ વિડીયો પણ મળ્યા છે, જેમાં કેટલાક સ્થળો અને ધર્મ વિશે સંબંધિત કેટલીક વિગતો સામેલ છે. આરોપી યુવક અબ્દુલ રહેમાન 19 વર્ષીય છે, જે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુરનો રહેવાસી છે. કેન્દ્રીય એજન્સીના ઇનપુટના આધારે રવિવારે રાત્રે ફરીદાબાદના સોહના રોડ ઉપર પાલી વિસ્તારમાં એક જર્જરિત ઘરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ 4 કલાક ચાલેલી તપાસ બાદ ટીમો યુવકને લઈને પોતાની સાથે જતી રહી હતી. ગુજરાત એટીએસ દ્વારા જારી કરાયેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં ફરી એક વખત આતંકવાદી સંગઠન સક્રિય થયું છે, જે આતંક ફેલાવી રહ્યું છે. આ સંબંધમાં હરિયાણા નજીક 2 આતંકવાદીઓ વિશે માહિતી મળી હતી અને તે સંદર્ભે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.